फिर मेरे दिमाग की बत्ती जली, फिर मैं स्टीयरिंग में उंगली डाल के जो चक्री घुमाई, મિત્રો આ रोड મોબાઈલ रोलर તમે जगह पे દેખાડો घर 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 મોબાઈલ घर તમે घर જોઈ શકો છો ये घर 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 મિત્રો घर घर જે घर આપણે चला। બ્લેકમાં લેવાથી क्या हुआ? નથી तू तो रोलर से उड़ गया જે होगा। આપણે उड़ा ડાટા तेरा बाप। ટ્રાન્સફર થાય છે। હાલો મિત્રો, તો તમારું ફરી વાર એક સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। આ બ્લોગમાં આપણે આજ કાંઈ કામના નથી દેખાડવાના, કાં નથી આપણે નારિયેળના બગીચાના। આપણે આજ દેખાડવાના છે જ્યાં આપણે ફરવાના છે, ના આપણે ખેતરમાં જવાના છે, ના કપાસ વીણવા જવાનું છે, ના પણ તમને દેખાડશું। આ બ્લોગમાં એન્ડ તક બના રહેજો। તમે જો આ બ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને બ્લોગને પૂરા જોજો। આ બ્લોગમાં આપણે કાંઈક યુનિક દેખાડશું। મિત્રો, તો આજે આપણે તમને કીધું હતું કે ફરવાનું છે, તો આપણે અત્યારે ઘરે બેઠા છે। જોઈ શકો છો કમલેશભાઈ બેઠા। અત્યારે હજી આપણે ખેતર નથી ગયા। કમલેશભાઈને મોબાઈલ લેવો છે નવો આઈફોનનું કાર્ડ કાઢવા માટે બજાજનું માટે થોડાક અટક્યા છે, કેમ કે બજાજનું કાર્ડ 3000 રૂપિયા દેવો પડે છે। બજાજનું બધું કરી લે એટલે આપણે આઈફોનના શોરૂમમાં જઈને તમને દેખાડીએ આઈફોન લઈ। તો મિની બ્લોગમાં આપણે બનાવી રહેજો। આપણે એટલે ફાઇનલી ખેતર પહોંચી જશે ને કમલેશભાઈને મોબાઈલ લેવા આપણે 3 વાગ્યાનો રાખ્યો છે, કેમ કે થોડોક આપણો કપાસ વીણવાનો રહી ગયો હતો, એટલે મારા પપ્પાએ કીધું કે એટલો વીણી નાખો, પછી 3 વાગે કે મોબાઈલ લેવા જાઓ। એ ખુશીમાં કમલેશભાઈ વિચારમાં બેઠા છે કે આપણે આઈફોન લઈને બ્લોગિંગ સારા કરવાના છે। આઈફોન તો લેવું, પણ તમે થોડાક સપોર્ટ કરજો। આઈફોનનો હપ્તે આપણે લઈએ છે, ભાઈને રિઝલ્ટ અને ક્વોલિટી સારા નથી આવતી, એ કારણે ભાઈને આઈફોન લેવો છે। 3 વાગે આપણે આઈફોન લેવા જશું। ત્યાં સુધીમાં આપણે આ બ્લોગમાં બના રહેજો। આપણે આઈફોનનો તમને રિવ્યૂ એ બધું દેખાડશું, કેવી એની પ્રોસેસ છે, કેટલા આપણે હપ્તો રાખ્યો છે, શું પ્રોસેસ છે, એ બધું તમને એમાં બ્લોગમાં બધું જોવા મળશે। એટલે બ્લોગમાં આપણે કાંઈ કરવાનું તે સબસ્ક્રાઈબ કરી રાખવાનું છે, અને બેલ ઘંટી દબાવી રાખવાની છે, અને લાઈક કરવાનું ભૂલતા નહીં। હાલો આપણે મોબાઈલ મળીશું મિત્રો। તો અત્યારે ફાઇનલી આપણે લેવા નીકળી ગયા છે આઈફોન કમલેશભાઈનો। કમલેશભાઈ ક્યાર થઈ ગયા છે નાઈ ભાઈને, કેમ કે આ મોબાઈલ ખુશીમાં છે। ચાલો આપણે શોરૂમમાં જઈને વાત કરીએ મયુરભાઈ સાથે, અને આપણે મોબાઈલ લઈએ। મિત્રો, અત્યારે આપણે કમલેશભાઈનો ફાઇનલી મોબાઈલ લેવા આવી ગયા છે। શોરૂમ જોઈ શકો છો। મોબાઈલ લઈને જઈએ આપણે અંદર દેખાડીએ। અત્યારે ફાઇનલી કમલેશભાઈનો મોબાઈલ લઈ લીધો છે આઈફોન કમલેશભાઈ દેખાડે છે। જો આ મોબાઈલ લીધો, આ મોબાઈલ ટ્રાન્સફર ડેટા થઈશ, મોબાઈલ તમે જોઈ શકો છો। પછી આપણે બ્લેકમાં લેવાથી નથી, અત્યારે આપણે ડાટા ટ્રાન્સફર થાય છે। કન્ફર્મ કર્યું, બિલ બનાવે। મિત્રો, ફાઇનલી કમલેશભાઈનો મોબાઈલ લઈ લીધો છે। મોબાઈલ જોઈ શકો છો, આઈફોન 16 છે। કમલેશભાઈ અત્યારે બહુ ખુશ છે, પણ આપણે એને મોબાઈલ આપ્યો નથી। આપણે ઘરે જઈને મળીએ। આપણે અહીંયા ખતમ કરીએ। લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।